આજે સુરણનું ખાટું અને લીલી ચોળી અને રીંગણનું શાક સાથે થાળી બનાવીશું. અને સુરણનું ખાટું એટલે એક પ્રકારની થોડી થિકનેસવાળી દાળ જ ગણાય છે. અમારા સાઉથ ગુજરાત બાજુ આ ખાટું ખૂબ જ પ્રખ્યાત છે. મગનું ખાટું, વાલની દાળનું ખાટું, સુરણનું ખાટું વગેરે. તો થાળી બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો સૌથી પહેલાં સુરણનું ખાટું બનાવવા માટે સુરણ જોઈશે. તો આ 250 ગ્રામ સુરણ લીધું છે. અને સુરણ જમીનની અંદર થાય છે એટલે એના આ રીતે બહારનું જે પડ હોય છે એની ઉપર માટી જામેલી હોય છે. અને આ એની ઉપરની છાલ આપણે કાઢી નાખીશું. અને એને સારી રીતે 4 થી 5 વખત પાણી વડે ધોઈ લેવાનું. અને ત્યારબાદ એનો આપણે ખાટું બનાવવામાં ઉપયોગ કરીશું. સુરણનું શાક પણ બહુ જ સરસ લાગે છે. અને મોટે ભાગે નવરાત્રિ હોય ને ત્યારે સુરણનો ખાસ ઉપયોગ થાય છે. અને સુરણ આપણા શરીર માટે પણ આરોગ્યવર્ધક છે, કારણ કે સુરણમાં ફાઇબર્સનું પ્રમાણ વધારે પ્રમાણમાં રહેલું છે અને કેલરીની માત્રા પણ ઓછી છે. તો આહારમાં સુરણનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ. અને આ દાદીમાના સમયની રેસીપી છે. અગાઉ પણ તમને કહ્યું છે કે આપણા દાદા દાદી હતા ને એ વાનગીઓનો એટલે કે ભોજનનો એટલો મોટો વારસો આપી ગયા છે ને, તો એ વારસાનું આપણે જતન કરવું જ જોઈએ. તો હવે એને આપણે બાફવાના છીએ કુકરમાં. તો છાલ ઉતારીને આ રીતે ધોઈ લીધું અને મોટા મોટા ટુકડા થોડા કરી લઈશું. કાપવામાં થોડું કડક હોય છે. તો સુરણ કાપીને અત્યારે બાજુ પર રાખીએ. બીજા ગેસ પર મેં રાઈસ મૂકી દીધો હતો. તો એનું પાણી હું આ રીતે કાઢી નાખીશ. થોડા ઘણા ચોખા કૂક થાય અને ઉપરનું આ પાણીને ઓસામણ કહેવામાં આવે છે. અને એ પણ ખૂબ જ ઉપયોગી છે. પરંતુ કાર્બોહાઈડ્રેટ્સ ખાવાનું એવોઇડ કરનાર વ્યક્તિ માટે આ રીતે ચોખા બનાવી શકાય. તો હવે ખાટું બનાવવા માટે કુકરમાં આપણે જે સુરણને કટ કર્યું છે એ લઈ લઈશું. અને અડધા કપ જેટલી તુવેરની દાળને મેં ધોઈને અડધા કલાક પહેલાં પલાળી રાખી હતી. અને એનું પાણી હું કાઢી નાખીશ, કારણ કે કુકરમાં મેં પાણી કેટલું ઉમેર્યું તેનો ચોક્કસ પાણીનો તમને ખ્યાલ આવે. તો આ દાળ ઉમેરી દીધી પાણી નિતારીને. અને આ 1 કપ પાણી ઉમેર્યું છે અને આ બીજો કપ. એટલે કે દાળ બાફવા માટે મેં 2 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. હવે જુઓ, આપણે જે ભાતમાંથી પાણી કાઢી લીધેલું અને થોડું ઘણું પાણી અંદર મેં બીજું નવું એડ કર્યું હતું. અને આપણો રાઈસ તૈયાર થઈ ગયો છે. તો ગેસ બંધ કરી દીધો અને એટલા વારમાં આ કુકરમાં પણ પાણી ઉકળવા માંડ્યું. તો મીડિયમ ફ્લેમ પર એની 4 થી 5 સીટી કરી દીધી છે. તો જુઓ, આપણું દાળ અને સુરણ બંને સરસ રીતે બફાઈ ગયા અને સુરણ એકદમ સોફ્ટ થઈ ગયું છે. તો રવૈથી જ આ રીતે પ્રેસ કરીએ ને તો સરસ મિક્સ થઈ જશે. તો હવે જાડા તળિયાવાળી તપેલીમાં આપણે ખાટું બનાવીશું. તો આ મિશ્રણ આપણે તપેલીમાં લઈ લીધું અને કુકરમાં આ 1 કપ પાણી લીધું છે. તો થોડું પાણી કુકરમાં ઉમેરીને આપણે દાળમાં ઉમેરી દઈએ, ખાટુંમાં, કે જેથી બાકી રહેલું જે સુરણ અને દાળનું મિશ્રણ છે એ પણ આવી જાય. અને રવૈ વડે સારી રીતે મિક્સ કરીશું. આ ખાટું નોર્મલી ખાટી મીઠી દાળ આવે છે ગુજરાતી, એના કરતાં થોડી થિકનેસવાળું હોય છે. દાળ બાફી લીધા બાદ 1 કપ પાણી લીધું હતું એ ઉમેરી દીધું. અને આ બીજા કપમાંથી મેં 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે. અને જુઓ, આની અંદર તમને કશેક સુરણના થોડા ટુકડા દેખાશે, પરંતુ કંઈ વાંધો નહીં, ખાતી વખતે તમને બહુ જ સરસ લાગશે. જુઓ, આ રીતે થોડા નાના નાના ટુકડા અંદર રહ્યા છે, પરંતુ કંઈ વાંધો નહીં. હવે એક મસાલો તૈયાર કરીએ. તો તેને માટે લગભગ મેં 4 ઇંચ જેટલું આદું લીધું છે. શાક માટે પણ આ મસાલો તૈયાર કરું છું. 2 મોડા મરચાંને કટ કરીને ઉમેરીએ. અને 5 કળી લસણની લીધી છે. અને તીખા મરચાં આખા આજે મારી પાસે નથી, તો મેં તીખા મરચાંને ક્રશ કરેલા એ મસાલો લીધો, 1/2 ટીસ્પૂન જેટલો. અને થોડું મીઠું નાખીને આપણે આ ત્રણેય વસ્તુને ક્રશ કરી લઈશું. ખાટુંમાં આદું, લસણ અને મરચાંનો આગળ પડતો સ્વાદ બહુ જ સરસ લાગે. તો આની અંદરથી આપણે થોડો મસાલો ખાટુંમાં ઉમેરીશું. હવે બાકીના મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર, 1/4 ચમચી જેટલી લાલ મરચાંની ભૂકી ઉમેરી. તીખા મરચાં છે આ. અને 2 ટીસ્પૂન જેટલા ધાણા જીરું પાવડર લીધો છે.
મસાલા સાથે મિક્સ થઈને આ ખાટું જેમ જેમ ઉકળતું જશે ને તેમ તેમ એનો સ્વાદ વધતો જશે. ને જનરલી આ કોઈ પણ ખાટું બને ને એમાં ગળપણ અને ખટાશ બંને હોય છે. તો 2 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેર્યો છે. તમે ખાંડ પણ ઉમેરી શકો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. ગોળ ઉમેર્યા બાદ હલાવતા રહેવાનું, નહીંતર તળિયે ચોંટી શકે. ગોળ પીગળી જાય ત્યાં સુધી એને આ રીતે હલાવી લેવાનું. હવે મને થોડા પાણીની જરૂર લાગે છે તો 1/2 કપ પાણી ઉમેરેલું અને થોડું બચ્યું હતું એ ઉમેરી દીધું છે. એટલે બફાઈ ગયા બાદ મેં ટોટલ 2 કપ પાણી ઉમેર્યું છે. હવે 1 ટામેટું છે મીડિયમ સાઇઝનું લીધેલું અને એને છીણીને ઉમેરીશું. તમે બારીક ચોપ કરીને પણ ઉમેરી શકો. આપણે ખટાશમાં લીંબુ ઉમેરવાના છીએ, પરંતુ હવે ટામેટાં થોડા ઓછી ખટાશવાળા આવે છે એટલે 1 ટામેટું મેં ઉમેર્યું છે. દેશી ટામેટાં હોય તો તમારે 3થી 4 ઉમેરી દેવાના. અને થોડું આદુ મરચાંની પેસ્ટ મને ઓછી લાગી છે તો તે ઉમેરી. અને નોર્મલી આપણા દાદીના સમયમાં તો ખાટું બનાવે ને તેમાં આમલી ઉમેરાતી. તો તમારી પાસે આમલી હોય ને તો 2થી 3 ટુકડા પલાળીને ઉમેરજો. પરંતુ આપણે લીંબુ ઉમેરવાના છીએ. તો થોડી કોથમીર પણ આ રીતે ખાટું ઉકળતું હોય ને ત્યારે તમે ઉમેરો તો બહુ જ સરસ લાગશે. અને ફ્રેશ કઢી પત્તા ઉમેર્યા છે ખાટું ઉકાળવામાં. તો હવે એને સ્લો આંચ પર ઉકળવા દઈશું સારી રીતે. લગભગ 8થી 10 મિનિટ સુધી ઉકળવા દેવાનું. જુઓ, સરસ કલર પણ બદલાઈ ગયો છે અને સુગંધ પણ બહુ જ સરસ આવવા માંડી છે. તો ખાટું રેડી થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરી દઈશું. અને અગાઉ કહ્યું એમ ખટાશ માટે લીંબુનો રસ છે તો લગભગ 2 ચમચી જેટલો ઉમેર્યો. અને આમલી ઉમેરવાના હોય ને તો તમે ગોળ ઉમેર્યા બાદ આમલીનો પલ્પ ઉમેરી દેજો. અને આજે આ વિડીયોમાં મેં ખાસ સુરણનું ખાટું અને શાકની રેસીપી જ બનાવી છે. તો થોડી ચોપ કરેલી કોથમીર ઉમેરીશું હવે. અને આ ખાટું ઠંડુ પડ્યા બાદ પણ થોડું થિકનેસવાળું થશે, એટલે કે જાડાઈ એની વધશે. તો હવે વઘાર કરીશું. તો એના માટે વઘારિયામાં 2 ટીસ્પૂન તેલ ઉમેર્યું, 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ, 1 લાલ સૂકું મરચું ઉમેર્યું છે, થોડા કઢી પત્તા ઉમેર્યા અને 1/4 ટીસ્પૂન જેટલો લાલ મરચુંનો પાવડર ઉમેર્યો અને થોડી કોથમીર વઘારમાં એડ કરી છે. અને આ વઘાર આપણે ખાટું પર કરીશું. તો આ થયું આપણું સરસ મજાનું સુરણનું ખાટું. વઘાર ઉડે નહીં એટલા માટે આ રીતે તરત ઢાંકી દેવાનું. અને હવે શાક બનાવવા માટે 250 ગ્રામ જેટલી ચોળી કે જેને મેં પહેલાં ધોઈ લીધી છે અને ત્યારબાદ આ રીતે મેં કટ કરી લીધી છે. અને એની સાથે આપણે રીંગણ લઈશું. તો 2 મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે. અને મારા ઘરે ખાસ આ રીંગણ બાળકો નથી ખાવાનું પસંદ કરતા, તો હું એને એની છાલ ઉતારીને શાકમાં ઉમેરવાનું પસંદ કરું છું. તો બાળકોને ખ્યાલ પણ નહીં આવે. તો હું એની છાલ ઉતારીને આ શાકમાં એડ કરવાની છું. શાકમાં રીંગણનો કલર જોઈ થોડા બ્લેક દેખાય એટલે રીંગણ ઘણા લોકોને પસંદ નથી હોતા, તો તમે આ રીતે રીંગણ ખવડાવી શકો. તો પાણીમાં કટ કરવાના, એનો તો તમને ખ્યાલ જ છે કારણ કે રીંગણ જલ્દી કાળા પડી જાય છે. અને શાક મૂકવાના હોય ને ત્યારે જ રીંગણ લાસ્ટમાં કાપવાના. તો હવે શાક આપણે કુકરમાં બનાવવાના છીએ તો એના માટે ગેસ પર કુકર મૂક્યો છે. તમે કઢાઈમાં પણ બનાવી શકો. તો એમાં 4થી 5 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન હિંગ છે. અને આપણે જે મસાલો ક્રશ કર્યો છે આદુ લસણ મરચાંનો એ ઉમેરીશું અને અડધી મિનિટ એને સાંતળી લઈએ. ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી અને હવે રીંગણ ઉમેરી દઈએ. અને ત્યારબાદ ચોળી ઉમેરી દઈશું, લીલી ચોળી છે. ધાણા જીરું ઉમેરીએ 2 ટીસ્પૂન. અને આ સરગવાનો પાવડર છે કે જેની મેં ઘણી વખત વાત કરી છે કે હું દાળ અને શાક તથા પરાઠા વગેરેમાં આ સરગવાનો પાવડર ઉમેરું છું. અને ઘરે કેવી રીતે બને એની રેસીપીનો વિડીયો પણ મેં મૂક્યો છે આ ચેનલ પર. અને આ કિચન કિંગ મસાલો પણ મેં ઘરે બનાવ્યો છે, તો એ 1/2 ટીસ્પૂન ઉમેરીશું. અને મસાલાને શાક સાથે સારી રીતે મિક્સ કરીએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની
અને આ રીતે પાણી ઉમેર્યા પહેલાં સારી રીતે શાકભાજી મસાલાથી કોટ થઈ જાય એટલે અડધી મિનિટ એને સાંતળી લેવાનું અને ત્યારબાદ આપણે પાણી ઉમેરીશું. તો આ 1 કપ લીધું છે, તો લાસ્ટમાં તમને કહું કે મેં કેટલું પાણી ઉમેર્યું છે. શાક તમને જે પ્રમાણમાં રસાવાળું જોઈએ એ પ્રમાણમાં તમારે પાણી ઉમેરવાનું. તો મેં અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું તથા ખાંડ હું સ્કીપ કરું છું, તમારે પસંદ હોય તો ઉમેરજો. સારી રીતે મિક્સ કરીશું. થોડા પાણીની મને જરૂર લાગે છે, તો 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઉમેર્યું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને 4 સીટી જેટલું થવા દઈશું. ત્યાં સુધીમાં મેં કઢી બનાવી લીધી છે. આ ગુજરાતી કઢી કેવી રીતે બને એનો ડિટેલમાં મેં વિડીયો આ ચેનલ પર પોસ્ટ કરેલો છે, એટલે મેં આજે કઢીની રેસીપી નથી બતાવી. તો કઢીને આ રીતે મેં ઉકાળી લીધી છે. હવે વઘાર માટે વઘારિયામાં 2 ચમચી ઘી મૂક્યું અને આ પંચફોરણ મસાલો છે કે જેની રેસીપીનો વિડીયો પણ મેં મૂક્યો છે આ ચેનલ પર. 5 જાતના મસાલા આવે છે એની અંદર. સરગવાનો પાવડર, પંચફોરણ મસાલો, કિચન કિંગ મસાલો, બધાની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થોડી હિંગ ઉમેરી અને કઢી પત્તા ઉમેર્યા અને સૂકા મરચાં ઉમેરીશું અને આ થયો આપણો કઢી માટેનો સરસ મજાનો વઘાર. તો એને આપણે કઢીમાં ઉમેરી દઈશું એટલે આપણી કઢી રેડી થઈ ગઈ છે. કોઈ પણ ખાટું બનાવીએ ને એને કઢી સાથે સર્વ કરવામાં આવે છે. તો કઢીનો વઘાર ઉડી ના જાય એટલા માટે ઢાંકીને રાખ્યું છે થોડીવાર. અને હવે આપણી જુઓ સરસ મજાની કઢી રેડી થઈ ગઈ છે. તો કોથમીર ઉમેરીશું એમાં. એકદમ ગરમ ગરમ કઢી પીવાનું મન થઈ જાય એટલી સરસ કઢી છે. તો હવે શાકની વિસલ થઈ ગઈ છે, તો શાક જોઈ લઈએ. આપણું શાક સરસ રેડી થઈ ગયું છે. તો આ રીતે રીંગણના ટુકડા છે તેને થોડા ઘણા પ્રેસ કરીને મિક્સ કરી દેવાના અને ચોપ કરેલી કોથમીર ઉમેરી છે અને સરસ આદુ લસણ મરચાંના જમજમાટવાળું શાક રેડી થઈ ગયું છે. તો હવે સર્વિંગ કરીએ. મેં સાથે ભાખરી પણ બનાવી લીધી છે, સલાડ અને પાપડ પણ રેડી કરી દીધા છે. તો હવે થાળી પીરસીએ. તો આ થયું લીલી ચોળી અને રીંગણનું શાક. આ સુરણનું ગરમ ગરમ ખાટું કે જેમાં આદુ લસણ મરચાં ગોળ અને લીંબુની ખટાશ છે અને ગરમ ગરમ કઢી. ત્યારબાદ સલાડ કાપી લીધું છે મેં કે જેમાં ગાજર, કાકડી, બીટ અને કેપ્સિકમ છે અને આ હળદર, મરચાં, આદુ અને લસણનું વઘાર્યું છે કે જેની રેસીપીનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂક્યો છે. અને આ વઘાર્યું દરેક ભોજનનો સ્વાદ 4 ગણો વધારી દેશે. અને આ આપણે જે રાઈસ બનાવ્યા એટલે કે ભાત છે અને સાદી સિમ્પલ ભાખરી છે અને શેકેલો પાપડ છે. બીટ મૂકવાનું ભૂલી ગઈ હતી સલાડમાં, એ મૂક્યા. તો આ થઈ આપણી સુરણનું ખાટું, લીલી ચોળી અને રીંગણનું શાક, ગુજરાતી કઢી, સલાડ, પાપડ, ભાખરી, રાઈસ વગેરેની સિમ્પલ છતાં પેટ ભરાઈ જાય એવી ગુજરાતી થાળી કે જેમાં આપણો વઘારિયાનો સરસ મજાનો જીભ પર ચટાકો આવી જાય એવી ડીશ પણ છે. તો આ રેસીપી તમને કેવી લાગી અને સુરણનું ખાટુંની રેસીપી ખાસ તમને કેવી લાગી એ મને કહેજો. આ ખાટુંનો ઉપયોગ શાકભાખરી તરીકે ખાવામાં પણ થાય છે કારણ કે થોડી થિકનેસવાળી હોય છે. તો એની અંદર કઢી અને ઘીનો છાંટો મૂક્યો છે અને જુઓ ખાવાનું મન થઈ જાય એવી થાળી છે. અને તમે કયા પ્રકારનું ખાટું બનાવો છો એ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો.